પૃથ્વીની આંતરિક સંરચનામાં આપણે ત્રીજા લેક્ચરમાં આજે સર્વે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ કરતા સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારીએ છીએ. કેમ કે જેને અભ્યાસ નથી કરવાનો એ કંઈ ઓનલાઈન થવાના નથી, એટલે એને આપણે કંઈ આવકારવાના રહેતા નથી. પરંતુ ધોરણ 11 એ 12 માટેનું બેઝિક વર્ષ છે. જેમ 9 માટે 10 માટે 9 એ બેઝિક વર્ષ છે, એમ 11 છે એ બેઝિક વર્ષ છે. એટલે આ સમજણથી તમારે આગળ વધવાનું છે. તમારી પાસે ખૂબ સારું ટેલેન્ટ છે, કેમ કે આ વખતની પરીક્ષામાં તમે પાસ થઈ જ તમારું ટેલેન્ટ બતાવે છે. અને હવે એમાં અઘરા વિષયો નીકળી ગયા એટલે તમારે બધાએ 20% 20% પ્લસ થવું પડશે. જે છે એના કરતાં 20% વધુ લાવવાના છે. આ ખુલ્લી ચેલેન્જ તમને હું આપું છું. આપણે વાત કરીએ છીએ પૃથ્વીની આંતરિક સંરચના, અને એમાં આપણે પૃથ્વીની સપાટીના થી કેન્દ્ર સુધીના 3 ભાગોની આપણે વાત કરી હતી કે મોજાના કારણે વૈજ્ઞાનિકોએ પૃથ્વીની આંતરિક માહિતી જે મેળવી છે, અને આ માહિતીને આધારે પૃથ્વીની સપાટી ઉપરના પડથી શરૂ કરી કેન્દ્ર સુધી 6370 કિમી સુધીના 3 ભાગમાં વિસ્તરણ કર્યું છે. જે પૈકી પહેલું મૃદાવરણ, બીજું મિશ્રાવરણ અને ત્રીજું ભૂગર્ભ, જેની આપણે ચર્ચા કરી હતી. મૃદાવરણની આપણે વાત કરી હતી. થોડીક વાત રિપીટ કરું છું કે મૃદાવરણ એટલે ઉપરનું પડ, જે પડ માટી અને ખડકોનું બનેલું છે. તેને ભૂકવચ પણ કહેવામાં આવે છે. તેની સરેરાશ ઊંડાઈ છે 33 કિમીની ધરાવે છે. હવે ભૂમિ ભાગમાં એની જાડાઈ 30 કિમી જેટલી છે. સમુદ્રનો ભાગ હોય તો ત્યાં આ મૃદાવરણ છે 5 કિલોમીટરનું સ્તર ધરાવે છે. જ્યારે પર્વતીય શ્રેણી હોય તો ત્યાં તેની જાડાઈ છે 70 કિમી છે, પણ એવરેજ 33 કિમી જાડાઈ સુધી મૃદાવરણ ફેલાયેલું છે. મૃદાવરણના 2 પેટા પ્રકાર પડે છે, ભૂકવચ અને ભૂરસ. હવે ભૂકવચ અને ભૂરસ આ બંને સ્તરો જે છે એ શિયાળ સ્તરના બનેલા હોય છે. શિયાળ સ્તરમાં ગ્રેનાઇટ ખડકોનું પ્રમાણ વધારે છે. જો આ બાબતનો આપણે અભ્યાસ કરેલો છે એટલે હું સ્પીડ થોડુંક બોલું છું. સાથે સાથે ગ્રેનાઇટ ખડકો અથવા આ જે પડ છે શિયાળનું સ્તર, એમાં સિલિકા અને એલ્યુમિનિયમ, સિલિકા એટલે Si અને એલ્યુમિનિયમ એટલે Al, બંને ભેગું મળીને શિયાળનું સ્તર બને છે. આ સ્તરની સરેરાશ ઘનતા 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમી હોય છે. અને ભૂમિખંડોની રચના શિયાળથી થયેલી માનવામાં આવે છે. શિયાળની નીચેનું જે સ્તર છે એને આપણે સાયમા તરીકે ઓળખીએ છીએ. ઉપરનું સ્તર શિયાળ, શિયાળનું નીચેનું સ્તર જે છે એ સિલિકા અને મેગ્નેશિયમ, સિલિકા એટલે Si અને મેગ્નેશિયમ એટલે Ma, આ બંને સ્તર સીમા એટલે સાયમા તરીકે ઓળખાય છે. સાયમામાં બેસાલ્ટ ખડકોનું પ્રમાણ વિસ્તૃત પ્રમાણમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. પહેલી વાત કરી હતી, શિયાળમાં ગ્રેનાઇટ ખડકો વધારે હોય છે, જ્યારે સાયમામાં બેસાલ્ટ ખડકોનું પ્રમાણ વધારે હોય છે. સાયમા સ્તરની ખડકોની ઘનતા 2.9 થી શરૂ કરી અને 4.7 ગ્રામ ઘન સેમી સુધીની હોય છે. જેમ જેમ તમે પૃથ્વીના પોપડાથી એના પેટાળ તરફ જતા જશો, કેન્દ્ર તરફ જતા જશો, એમ ઘનતામાં ક્રમશઃ વધારો થતો જાય છે. આ બાબત આપણે ભૂલાવી જોઈએ નહીં. અને આ સ્તરની ઊંડા સાયમા સ્તર જે છે એ 1000 કિમી સુધી ઊંડાઈ ધરાવે છે. શિયાળ સ્તર જે છે મૃદાવરણ છે 33 કિમી સુધીનું ઊંડાઈ, આ 1000 કિમી સુધીની ઊંડાઈ ધરાવે છે. અને જીવસૃષ્ટિ અને માનવ સૃષ્ટિ માટે સાયમા અને શિયાળ બંને સ્તરો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાંથી હવે આપણે આગળ વધવાનું છે. તો ભૂમિખંડોમાં સાયમાના આવરણ ઉપર શિયાળનું આવરણ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જે ભૂમિ ભાગ છે, જમીનનો ભાગ છે, ત્યાં તમે આપણે કીધું ને
કે નીચે સાયમા હોય, ઉપર શિયાળ હોય, સ્તર બંનેની વાત છે. એટલે ભૂમિ ભાગમાં તમે સાયમાના આવરણ ઉપર શિયાળનું આવરણ સ્પષ્ટ જોઈ શકો છો, પરંતુ સમુદ્ર અને મહાસાગરોના ઊંડાણવાળા ભાગમાં સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે. ત્યાં આપણે કીધું કે શિયાળનું સ્તર ખૂબ ઓછું હોય છે, એટલે સાયમાનું સ્તર જે છે ઉપર આવેલું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલા માથેરાનમાં લાવાના થર જોવા મળે છે. જો લાવા એટલે જમીનમાંથી જે બહાર નીકળે છે તે જ્વાળામુખી વિસ્ફોટ, અથવા તમારા શબ્દ પ્રમાણે કેવું હોય તો જ્વાળામુખીના પ્રસ્ફોટન સમય દરમિયાન અથવા જ્વાળામુખી જમીનમાંથી જ્યારે બહાર નીકળે એ સમયે લાવા આવે છે. અને આ લાવા ક્યાં છે? સ્થળ યાદ રાખવાનું છે, મહારાષ્ટ્રમાં મુંબઈની નજીક માથેરાનમાં લાવાના સ્તર જોવા મળે છે. અને આ લાવા જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન બહાર સપાટી પર ફેલાઈ જવાની અસ્તિત્વમાં આવ્યા છે. એટલે જ્યારે જ્વાળામુખીનો પ્રસ્ફોટન થયો, વિસ્ફોટ થયો, અને એ સમયે આ લાવા જમીન ઉપર આવેલો હોય, અસ્તિત્વમાં આવેલો છે, આવું માનવામાં આવે છે. ગિરનાર ઉપર બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે. અહીંયા સ્પષ્ટ થઈ ગઈ કે ગિરનાર પણ એક જ્વાળામુખી વિસ્ફોટ દ્વારા બનેલો છે. એટલે જે આપણે જોયું કે જે સાયમાના સ્તરમાંથી જે લાવા બહાર આવ્યો છે એમાં બેસાલ્ટ વધારે છે, અને જે શિયાળમાંથી જે ખડકો બહાર આવ્યા છે એમાં ગ્રેનાઇટનું પ્રમાણ વધારે છે. એટલા માટે આપણે કહી શકીએ કે જૂનાગઢમાં આવેલો જે ગિરનાર પર્વત છે આપણો, એના ઉપર બેસાલ્ટ અને સાયમા ગ્રેનાઇટના ઘણા ખડકો આપણને જોવા મળે છે. તો અહીંથી આગળના પોઈન્ટ આપણે જોઈએ. મૃદાવરણ માટે મૃદાવરણ 2 પોઈન્ટ આપણે પૂરા કર્યા છે, સાયમા, શિયાળ અને સાયમા. હવે એનાથી આગળ વધીએ તો બંનેમાં કઈ રીતે આપણે ભેદ જોઈ શકીએ. તો ભૂમિખંડોમાં સાયમા ઉપર શિયાળનું આવરણ, સાયમાના જે પડળ ઉપર આપણે શિયાળનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે. સ્પષ્ટ જોવા મળે છે. જ્યારે સમુદ્ર અને મહાસાગરના ઊંડા ભાગોમાં સમુદ્રો અને મહાસાગરના ઊંડા ભાગોમાં સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે. સાયમાનું સ્તર તળિયાની સપાટીએ, એટલે ત્યાં શિયાળનું સ્તર જોવા મળતું નથી. સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે. મતલબ કે ત્યાં ઘણી જગ્યાએ સમુદ્ર વિસ્તારમાં શિયાળનું સ્તર આપણે જોવા મળતું નથી. મહારાષ્ટ્રમાં હવે લાવવાની વાત છે, તો મહારાષ્ટ્રમાં મુંબઈની નજીક માથેરાનમાં લાવાના સ્તર જોવા મળે છે. અને આ લાવા કઈ રીતે બહાર આવ્યો છે? તો જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન આ લાવા અસ્તિત્વમાં આવ્યો છે.
એટલે આપણને ખ્યાલ રહેશે કે માથેરાનમાં જે લાવા જે છે એ જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન અસ્તિત્વમાં આવેલો છે. ગિરનાર ઉપર બેસાલ્ટ અને ગ્રેનાઇટના સ્તરો જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે ગિરનાર એ પણ એક જ્વાળામુખી પ્રસ્ફોટનનો ભાગ છે અને એ જે તે સમયે પૃથ્વીના પેટાળની હલચલને કારણે અથવા ગરમીના કારણે, આપણે ભૂગર્ભની વાત કરીશું ત્યારે જોઈશું કે ગરમીના કારણે લાવા બહાર આવ્યો છે અને એમાંથી આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે શિયાળ સ્તરમાંથી ગ્રેનાઇટના અને સાયમા સ્તરમાંથી બેસાલ્ટના ખડકો જે છે એ બહાર ફેંકાણા છે, આવું માનવામાં આવે છે. હવે મૃદાવરણની વાતને વિરામ આપ્યા પછી આપણે આગળ વળી જે મિશ્રાવરણ, મિશ્ર એટલે ભેગું થયેલું, કે જ્યાં બે પ્રકારના આવરણો અથવા બે પ્રકારના ખનિજો કે બે પ્રકારના ખડકો ભેગા થયા છે તે. તો મૃદાવરણની નીચે આવેલા આ સ્તરને આપણે મિશ્રાવરણ કહીએ છીએ. સૌથી પૃથ્વીની સપાટીથી શરૂ કરી મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. એટલે મૃદાવરણની નીચે આવેલું જે સ્તર છે એને આપણે મિશ્રાવરણ તરીકે ઓળખીએ છીએ. આ આવરણની જાડાઈ 2900 કિમી છે. 2900 કિમી, 29 કિમી નહીં, 2900 કિમી સુધી મિશ્રાવરણનું સ્તર ફેલાયેલું છે. મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહે છે. મિશ્રાવરણ શા માટે? તો એ મિશ્ર ખનિજોનું બનેલું છે, એમાં કોઈ પણ એક ખનિજ નથી. અત્યાર સુધી આપણે જે વાત કરી તો એમાં સ્પષ્ટ હતું કે મૃદાવરણમાં શિયાળ સ્તરમાં ગ્રેનાઇટ ખનિજો અને સાયમા સ્તરમાં બેસાલ્ટ ખનિજ હતો. પણ મિશ્રાવરણ જે છે એ મિશ્ર ખનિજોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહે છે. મૃદાવરણની નીચેનું જે સ્તર છે એને મિશ્રાવરણ કહે છે અને એ મૃદાવરણથી શરૂ કરી અને 2900 કિલોમીટર સુધી ફેલાયેલું વિસ્તરેલું છે. મિશ્રાવરણ એટલે કે મેન્ટલની શરૂઆતનું પડ એસ્થેનોસ્ફિયર કહેવાય છે. જે શરૂઆતનું સ્તર છે, મૃદાવરણ પૂરું થાય ત્યાર પછીનું જે સ્તર છે મેન્ટલ એટલે મિશ્રાવરણનું જે સ્તર છે શરૂઆતનું સ્પોડ એને એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. તેની જાડાઈ આશરે 700 કિમી છે અને ત્યાર પછીના જે 2200 કિમી વધેર્યા એ બીજું સ્તર આપણને જોવા મળે છે. જેમ મૃદાવરણમાં બે ભાગ હતા, શિયાળ અને સાયમા, એમાં આમાં પણ બે ભાગ જોવા મળે છે. પહેલો જે ભાગ જે છે એ 700 કિલોમીટરનો બનેલો છે, એને આપણે એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ અને આ સ્તરમાં લગભગ 3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકોનું પ્રમાણ વધારે હોય છે. કેમ કે એ મૃદાવરણના ભાગમાંથી વિખૂટો પડેલો ભાગ છે અથવા એમાંથી તૈયાર થયેલો ભાગ હોવાથી તેમાં બેસાલ્ટનું પ્રમાણ વધારે છે. અહીં પદાર્થો મેગ્મા સ્વરૂપમાં છે. જો હવે અહીંથી પદાર્થો મેગ્મા સ્વરૂપમાં આવી ગયા, લાવાના સ્વરૂપમાં આવી ગયા છે. આ એસ્થેનોસ્ફિયર ઉપર ભૂકવચ તરે છે. લાવાનું જે સ્તર છે એ અર્ધ પ્રવાહી પ્રકારનો હોય છે. લાવા જે છે ગરમ ધગધગતું અર્ધ પ્રવાહી છે અને એના ઉપર ભૂકવચ મૃદાવરણ જે છે એ તરે છે. એટલે પૃથ્વીના પેટાળમાં પાણી તો અમુક કિલોમીટર સુધી જ છે. કેમ કે આપણે અગાઉ અભ્યાસ કરી ગયો હતો કે 4 કામ કરીને વધુમાં વધુ આપણે 12 કિમી ઊંડા જઈ શક્યા છીએ. હવે આ તો 6370 કિલોમીટરની વાત છે વિદ્યાર્થી મિત્રો. એટલે એના વિશેની અમુક કલ્પના આપણી કલ્પના બહારની હોય છે કે આ વસ્તુ કે નહીં. તમે પાછા કહેવો કે જે પાણી હોય તો ઠરી ન જાય લાવા તો, પણ ત્યાં પાણી હોતું નથી. એટલે એ પદાર્થો જે છે એસ્થેનોસ્ફિયર ઉપર ભૂકવચ તરે છે. તો આ બાબત આપણે જોઈ મિશ્રાવરણની, એનો પોઈન્ટ અહીંયા આપણે જરા લખી લઈએ. મૃદાવરણ પૂરું થયું છે.
તો મિશ્રાવરણ, બરોબર. મૃદાવરણની નીચે આવેલા આ આવરણની જાડાઈ, મૃદાવરણની નીચે આવેલા આ આવરણની જાડાઈ 2900 કિમી છે. 2900 કિમી છે. તે મિશ્ર ખનિજોનું બનેલું હોવાથી, મિશ્ર ખનિજોનું બનેલું હોવાથી, તે મિશ્ર ખનિજોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહે છે. શા માટે મિશ્રાવરણ કહે છે? મૃદાવરણ કેમ નહીં? તો તે મિશ્ર ખનિજોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહે છે. મેન્ટલ ની શરૂઆતનું પણ, મેન્ટલની શરૂઆતનું પડ, જે શરૂઆતનું પડ છે એસ્થેનોસ્ફિયર, એસ્થેનોસ્ફિયર, શરૂઆતનું પડ એસ્થેનોસ્ફિયર કહેવાય છે. અને આ એસ્થેનોસ્ફિયર ની જાડાઈ 700 કિમી છે. એસ્થેનોસ્ફિયરની જાડાઈ 700 કિમી નું સ્તર ધરાવે છે. અને આ સ્તરમાં ધરાવે છે. અને આ સ્તરમાં 3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકો જોવા મળે છે. 3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકો આપણને જોવા મળે છે. અને આ સ્તરમાં પદાર્થો જે છે એ મેગ્મા સ્વરૂપમાં છે. સ્તરમાં પદાર્થો મેગ્મા સ્વરૂપે છે. અને ભૂકવચ જે છે એ અહીંયા એસ્થેનોસ્ફિયર ઉપર તરતું દેખાય છે અથવા તરે છે. અને એસ્થેનોસ્ફિયર પર ભૂકવચ તરે છે. એસ્થેનોસ્ફિયર ઉપર ભૂકવચ છે એ તરે છે. તો મિશ્રાવરણમાં આપણે જોયું કે મૃદાવરણની નીચેનું જે આવરણ છે એને મિશ્રાવરણ કહેવાય છે. આ આવરણની જાડાઈ 2900 કિમી છે. તે મિશ્ર ખનિજોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહે છે. મેન્ટલની શરૂઆતનું જે પડ છે એને એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને એસ્થેનોસ્ફિયરની જાડાઈ 700 કિમી છે. અને આ સ્તરમાં એસ્થેનોસ્ફિયરના સ્તરમાં 3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટના તત્વો અથવા બેસાલ્ટના ખનિજો આપણને જોવા મળે છે. આ સ્તરમાં પદાર્થો મેગ્મા સ્વરૂપે હોય છે. અને એસ્થેનોસ્ફિયર પર ભૂકવચ જે છે એ તરે છે. તો આટલી બાબત મિશ્રાવરણની છે. ટૂંકા પોઈન્ટમાં અથવા ટૂંકનોંધ તરીકે આ પોઈન્ટ આપણા માટે ખૂબ મહત્વનો છે. અને ત્યાર પછીનો પૃથ્વીનો સૌથી આંતરિક ભાગ એટલે ભૂગર્ભ ઉપર આપણે જઈએ. મૃદાવરણ,
મિશ્રાવરણ અને ભૂગર્ભ. તો મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય છે. મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર એટલે પૃથ્વીના પોપડાથી શરૂ કરી મૃદાવરણ, મિશ્રાવરણ અને જ્યાં મિશ્રાવરણ પૂરું થાય છે મેન્ટલ, ત્યાંથી શરૂ કરી અને પૃથ્વીના કેન્દ્ર સુધીના ભાગને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિમીની ઊંડાઈથી શરૂ કરી પૃથ્વીના કેન્દ્ર એટલે કે 6370 કિમી સુધી ફેલાયેલું છે. ભૂગર્ભ ખૂબ બહોળો વિસ્તાર છે. 2900 કિમીથી શરૂ કરી અને 6370 કિમી એટલે કે મેન્ટલથી શરૂ કરીને પૃથ્વીના કેન્દ્ર સુધી ઘેરાયેલા ભાગને આપણે ભૂગર્ભ તરીકે ઓળખીએ છીએ. આ ભૂગર્ભના સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય હોય છે. તો યાદ રાખવાનું કે ભૂગર્ભમાં કયા ખનિજો હોય છે? તો ભૂગર્ભના સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે. આ સ્તરના બે ઉપવિભાગો છે. આપણે જોયું હતું કે એની અંદર આપણને બે ઉપવિભાગો જોવા મળે છે. આપણે અગાઉ જોયું હતું કે ભૂગર્ભના બે ઉપવિભાગો છે, એક આંતરિક ભૂગર્ભ અને બીજું બાહ્ય ભૂગર્ભ. વાત કરીએ છીએ ભૂગર્ભ, જે પૃથ્વીના આંતરિક વિભાગનો સૌથી છેલ્લો ભાગ, અને એમાં આપણે જોયું કે ભૂગર્ભના બે પેટા પ્રકારો છે, બે પેટા વિભાગો છે. જે પૈકી એક એટલે આંતરિક ભૂગર્ભ અને બીજો એટલે બાહ્ય ભૂગર્ભ. આંતરિક એટલે અંદરનો ભાગ અને બાહ્ય એટલે બહારનો ભાગ. આ આપણી સમજણ છે. તો અહીંયા આપણે જોયું કે બાહ્ય ભૂગર્ભ ઘણું કરીને તરલ અને અર્ધ તરલ અવસ્થામાં છે. પૃથ્વી આપણે પહેલાં વાત કરી મેન્ટલ પછીનો જે ભાગ છે એ બધો તરલ અથવા અર્ધ તરલ અવસ્થામાં રહેલો ભાગ છે. એ પ્રવાહી સ્વરૂપે આપણે જોવા મળે છે. એટલે અહીંયા બાહ્ય ભૂગર્ભનો ઘણો કરીને મોટા ભાગનો જે વિસ્તાર છે આ વિસ્તાર તરલ કે અર્ધ તરલ અવસ્થામાં છે અને જેની ઘનતા આશરે 5 છે. જો ક્રમાનુસાર ઘનતામાં વધારો થાય છે, મેં તમને અગાઉ પણ આ વાત ઉપર ધ્યાન દોર્યું હતું. એટલે કે તરલ અવસ્થાની જે ઘનતા છે અથવા બાહ્ય ભૂગર્ભની જે ઘનતા છે એ આપણને 5 જેટલી જોવા મળે છે. આંતરિક ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. જો દરેક જગ્યાએ બે ભાગ આમ જોયા તો આંતરિક જે ભૂગર્ભ છે એને નિફે તરીકે ઓળખવામાં આવે છે. અને નિફે આંતરિક ભૂગર્ભની ઘનતા સૌથી વધારે એટલે કે લગભગ 13 ગ્રામ પ્રતિ ઘન સેમી જેટલી ઘનતા આંતરિક ભૂગર્ભની છે. એટલે કે નિફેની ઘનતા જે છે, બે શબ્દ યાદ રાખવાના, આંતરિક ભૂગર્ભની ઘનતા પણ આવી શકે અને નિફેની ઘનતા કે તો પણ 13 ગ્રામ પ્રતિ ઘન સેમી આપણને જોવા મળે છે. જે અતિ દબાણ સૂચવે છે. જેમ ઘનતા વચ્ચે એમ દબાણ વચ્ચે. આપણે શરૂઆતથી તમે જુઓ તો પૃથ્વીના મૃદાવરણમાં બે ભાગ હતા. સિયાલની ઘનતા 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમી. ત્યાર પછી સાયમા, તો સાયમાની ઘનતા આવી હતી 2.9 થી 4.7 ગ્રામ ઘન સેમી. ત્યાર પછી આપણે મિશ્રાવરણમાં આવ્યા તો એસ્થેનોસ્ફિયરમાં આપણે જોયું તો એની ઘનતા જે છે એ આપણને 3.5 જેટલી જોવા મળે છે. અને છેલ્લે ભૂગર્ભમાં આપણે જોયું તો ભૂગર્ભના જે બે ભાગ છે, બાહ્ય ભૂગર્ભની ઘનતા જે છે 5 ગ્રામ પ્રતિ ઘન સેમી અને જે આંતરિક ભાગ છે તેની ઘનતા 13 ગ્રામ પ્રતિ ઘન સેમી આપણને જોવા મળે છે. એટલે ક્રમાનુસાર ઘનતાનું પ્રમાણ અહીંયા વધતું જાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેનો સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અથવા ભૂગર્ભને આભારી છે. આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત વિજ્ઞાનમાં શીખીએ છીએ. ચુંબકીય બળ જે આવે છે એની પણ આપણે ચર્ચા વિજ્ઞાનમાં કરી છે. તો આ બંને બળો જે લાગુ પડે છે એ કયા બળને કારણે લાગે છે? તો કે ભૂગર્ભના આંતરિક ભાગને કારણે
અથવા ભૂગર્ભના કારણે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને પૃથ્વીની સ્થિરતાનો ગુણ આપણને એ ભૂગર્ભને આભારી છે. તો અહીંયા સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણે ત્રણ વિભાગોની વાત કરી અને આજે આ પ્રકરણને અહીંયા વિરામ આપીએ છીએ. હવે છેલ્લો પોઈન્ટ જે છે ભૂગર્ભ, એના પોઈન્ટ લખી અને આપણે પાઠને પૂર્ણ કરીએ. તો મેન્ટલ થી પૃથ્વીના કેન્દ્ર સુધી, મેન્ટલ થી પૃથ્વીના કેન્દ્ર સુધી વિસ્તરેલ, મેન્ટલ થી પૃથ્વીના કેન્દ્ર સુધી વિસ્તરેલ વિસ્તારને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કેવું હોય તો 2900 કિમી થી શરૂ કરી, જ્યાં મેન્ટલ પૂરું છે ત્યાંથી 2900 કિમી થી શરૂ કરી પૃથ્વીના કેન્દ્ર સુધી, પૃથ્વીના કેન્દ્ર સુધી એટલે કે 6370 કિમી સુધી, 6370 કિમી સુધી ની ઊંડાઈ ધરાવે છે અથવા જાડાઈ ધરાવે છે, ઊંડાઈ ધરાવે છે. 2900 થી શરૂ કરી 6370 કિમી સુધીની જાડાઈ ધરાવે છે. આ સ્તરમાં એટલે ભૂગર્ભમાં આ સ્તરમાં નિકલ અને લે, નિકલ અને લો ખનિજ તત્વો રહેલા છે. આ બે તત્વો એમાં આવશે, લો અને નિકલ, મુખ્ય ખનિજ દ્રવ્યો રહેલા છે. ભૂગર્ભના બે ઉપવિભાગ, ભૂગર્ભના બે ઉપવિભાગ, પહેલું આંતરિક ભૂગર્ભ અને બીજું બાહ્ય ભૂગર્ભ. આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. હવે બાહ્ય ભૂગર્ભ જે છે, બાહ્ય ભૂગર્ભ તરલ કે અર્ધ તરલ, બાહ્ય ભૂગર્ભ જે છે એ તરલ કે અર્ધ તરલ વ્યવસ્થા છે. તરલ કે અર્ધ તરલ અવસ્થા છે. બાહ્ય ભૂગર્ભની ઘનતા બાહ્ય ભૂગર્ભની ઘનતા 5 ગ્રામ પ્રતિ ઘન સેમી જેટલી છે અને આંતરિક ભૂગર્ભને નિફે તરીકે ઓળખવામાં આવે છે. તેની ઘનતા 13 ગ્રામ પ્રતિ ઘન સેમી, 13 ગ્રામ પ્રતિ ઘન સેમી જેટલી ઘનતા એમાં જોવા મળે છે. અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ
ચુંબકીય બળ અને સ્થિરતાનો ગુણ ભૂગર્ભને આભારી છે. ભૂગર્ભને આભારી છે. તો આ રીતે આપણે અહીંયા ભૂગર્ભની સ્પષ્ટતા કરી. ત્રણ પોઈન્ટ આપણે જોયા છે. પૃથ્વીની આંતરિક સંરચનામાં ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત કે ક્યાં ક્યાંથી આપણને ભૂગર્ભની માહિતી મળે છે. તો એના બે સ્ત્રોતની આપણે વાત કરી હતી કે પ્રત્યક્ષ સ્ત્રોત અને પરોક્ષ સ્ત્રોત. તો પ્રત્યક્ષ સ્ત્રોત તો કોઈ એવો છે જ નહીં, કેમ કે આપણે ત્યાં સુધી પહોંચી શકવાના નથી, એ વાત શીખી ગયા હતા. પરોક્ષ સ્ત્રોત જે છે કે જેના દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ અને જે તે સમયના વિશ્લેષણો દ્વારા આપણે માહિતી મેળવી છીએ, જેમાં ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય સર્વેક્ષણો અને ભૂકંપી તરંગોની વાત આપણે જોઈએ, અથવા ભૂકંપી મોજાઓ. અહીંયા સુધી જે છે એ પરોક્ષ સ્ત્રોત તરીકે આપણને માહિતી પૂરી પાડે છે. પૃથ્વીના પોપડાના કુલ આંતરિક 3 ભાગમાં વિભાજન થાય છે, જે પૈકી મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભની આપણે ખૂબ સરસ રીતે સમજણ મેળવી છે અને મારાથી બની શકે એટલો ન્યાય આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે. આમ છતાં તમને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી અનુભવો તો ચોક્કસ શાળાનો કોન્ટેક્ટ કરો અને યોગ્ય માર્ગદર્શન લઈ અને મુશ્કેલી દૂર કરો અને વધુમાં વધુ મહેનત કરી શીખવા માટે પ્રયત્ન કરો, એવી અભ્યર્થના સાથે આજના આ લેક્ચરને અને આ પાઠને વિરામ આપીએ છીએ. ફરી પાછા નવા પાઠ સાથે મળીશું. અસ્તુ.